અમદાવાદ શહેર પોલીસ કાયદા અને વ્યવસ્થાની સાથે હવે માનવતા અને સંવેદનાની એક નવી ઓળખ ઊભી કરી રહી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા દાન પુનઃ દાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદ શહેર ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે પહેલ કરી છે, જે અંતર્ગત નાગરિકો પોતાની પાસે રહેલી વધારાની અથવા વપરાયેલી વસ્તુ પરંતુ ફરી વાપરવા યોગ્ય વસ્તુઓ અને કપડાં દાનમાં આપી શકે છે, જેથી જરૂરિયાતમંદ લોકો તેમની જરૂર મુજબ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે અને કાયદાની રક્ષા સાથે સામાજિક સંવેદનાને પ્રોત્સાહન આપતી અમદાવાદ શહેર પોલીસની આ પહેલ શહેર માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે। લોકો પાસે પોતાના જે પણ કપડાં હોય કે કોઈ ઠંડીમાં પહેરવાના ડાબલા હોય કે ચપ્પલ હોય કે એવી કોઈ પણ પોતાની એવી વસ્તુ છે જે હવે પોતાને વપરાશમાં નથી, તેમ છતાં પણ એનું કન્ડિશન એવી છે કે જે બીજું કોઈ પણ એને પહેરી શકે છે। એવી વસ્તુઓ લોકો જનરલી એનો વેસ્ટ કરતા હોય છે અથવા ફેંકી દેતા હોય છે। એની જગ્યાએ આવી કોઈ વસ્તુ આપણે કોઈ જે જરૂરિયાતમંદ છે એને પહોંચાડી શકીએ, એના માટે એક જે કેન્દ્ર ચાલુ કરવામાં આવેલું છે। ખોખરા વિસ્તાર કેન્દ્ર દાનમાંથી અમને સાહેબોએ બોલાવીને ગાડીમાંથી બેસાડીને અમને અહીંયા લઈને આવ્યા છે। અમારા બાળક માટે બી કપડાં છે, બહેનો માટે સાડીઓ છે, પછી ચાદરો છે, સ્વેટરો છે, પછી ધાબળા બી છે, બધી રીતે સારી સગવડ છે। મેં અમારી પસંદની કપડાં અહીંયા લીધા છે। અહીંયા બહુ જ વસ્તુ છે। મારો છોકરો બી સાથે લઈને આવી છે, એના બી રમેકડા આપ્યા, સારા કપડાં હતા, બધું અમારી પસંદગી અમે લીધું। સરસ કામ કરી રહ્યા છે પોલીસ લોકો, સારી રીતે સૂચના છે અહીંયા।